હલો મિત્રો, તમે મજામાં હશો? હું પણ મજામાં છું. આ પહેલાં મારી યુટ્યુબ ચેનલ ઉપર ડાયાબિટીસનો અક્ષીર ઇલાજ, કારેલાનું શાક અને કારેલાનો જ્યુસનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ જડમૂળમાંથી ખતમ થઈ જાય છે. કારેલાનો બીજો પ્રયોગ એવો છે કે જેમાં જે લોકોને કારેલાનું શાક અને કારેલાનો જ્યુસ કડવો લાગતો હોય અને પીવામાં અને ખાવામાં મુશ્કેલી પડતી હોય તેના માટે એક બીજો પ્રયોગ છે જે હું રજૂ કરું છું. આમાં પણ કારેલા જ લેવાના છે. 2 કે 3 મીડિયમ સાઇઝના કારેલા લેવા અને તે કારેલાને એક 10 ઇંચના વ્યાસવાળા તાસમાં મૂકી દેવા. એની સાથે 50 જેટલા લીમડાના પાન પણ લેવા અને લીમડાના પાન સળીઓ સાથે લેવાના અને એ સળીઓ સાથે લીમડાના પાન પણ કારેલા સાથે મૂકી દેવાના. હવે તમારે એ કારેલા ઉપર ઊભા થઈ જવાનું છે અને કારેલાને બરાબર ચગદવાના છે, કારેલાને પીસવાના છે. કારેલા અને લીમડાના પાન જે 50 જેટલા લીધેલા છે એ બંનેને પીસવાના છે. એ પહેલાં તમારે કારેલા અને લીમડાના પાનમાં તાસમાં 1 લોટો અથવા 2 ગ્લાસ જેટલું પાણી રેડવાનું છે અને ત્યારબાદ પીસવાનું શરૂ કરવાનું છે. તમે 5, 10, 15 મિનિટ સુધી કારેલાને પીસશો, દબાવશો, ચગદશો તો કારેલા જ્યુસ જેવા થઈ જશે. કારેલા અને લીમડાનો પત્તા જ્યુસ જેવા થઈ જશે, જે 5, 10, 15 મિનિટ પછી તેનો કડવો રસ તમારા મોઢામાં આવી જાય એટલે ખબર પડી જશે કે આ લીમડાના પાન અને કારેલાનો રસ બરાબર જ્યુસ થઈ ગયો છે. પછી તાસમાંથી પગ કાઢી લેવા. આવો પ્રયોગ 1 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે તો પણ ડાયાબિટીસ જડમૂળમાંથી ખતમ થઈ જાય છે અને તમારે એલોપેથિક દવાઓની મુક્તિ મળે છે અને લાખો રૂપિયાનો ખર્ચ તમારો બચી જશે. જય હિન્દ મિત્રો.